આપનું સ્વાગત છે। આદિપુરમાં શ્રીરામ ગ્રુપ દ્વારા ઐતિહાસિક સમૂહ લગ્નનું ભવ્ય આયોજન। આદિપુર મધ્યે 19 જાન્યુઆરીના રોજ બ્રહ્મ સમાજની 111 દીકરીઓના વૈદિક વિધિથી યોજાશે સમૂહ લગ્ન। સમૂહ લગ્નમાં અંદાજિત 25,000 લોકો આપશે હાજરી। ભુજમાં યોજાઈ આજે પ્રેસ કોન્ફરન્સ। બ્રહ્મ સમાજના દીકરીઓનું આપ સૌ હમણાં જ અમે બધાએ આખું છણાવટ કરી કે 102 દીકરીઓ અત્યારે થઈ છે, આખા હિન્દુસ્તાનમાંથી આવી છે, જોડાઈ છે। ઘણી બધી વાતો થઈ, પણ એના માટે દીકરીઓ માટે ત્યાં દિલાસા કુટિયા મધ્યે બધું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ જગ્યાએ એમને ઉતારા આપવામાં આવે છે અને લગભગ સવારથી વાત કરું એ લોકો વહેલા આવી જશે, લગભગ 7:30 વાગે। 8 વાગે એ લોકોએ નાહી ધોઈ તૈયાર થઈ જનોઈને બટુકો લેવાના છે અને દીકરીઓને દીકરાઓ એ બધા 8 વાગે ત્યાં અમારા જે જગ્યા છે ત્યાં નક્કી કરેલું છે ચોરી લગ્ન કરવાનું અને મંડપારોપણ ગ્રહ શાંતિનું। એમાં સવારના ભાગે મંડપારોપણ ગ્રહ શાંતિ 8 વાગ્યાથી ચાલુ થશે, 19 તારીખના સવારથી। બરાબર, લોકો ત્યાં બધા પહોંચી આવશે। કદાચ એના સંબંધીઓ પાછળથી આવે, પણ એના પરિવારના બંને પરિવારના દીકરા દીકરીઓ અને જનોઈ લેવાના છે બટુકો એમના પરિવારના, એટલે ત્યાં 8 વાગ્યાથી ચાલુ થશે। એટલે લગભગ એ વિધિ મારા ખ્યાલથી 12 વાગ્યા સુધી પૂરી થઈ જશે। 11 વાગે વિધિ પૂરી થઈ જાય પછી લગ્નની બધી તૈયારી કરવામાં આવશે। દીકરી કપડાં ચેન્જ કરી પાનેતર પહેરી અને વરરાજા પણ એના કપડાં ચેન્જ કરી અને લગભગ અહીંયા મારા ખ્યાલથી 11:30 થી 12 વાગ્યા સુધી આવી જશે। 12 વાગે લગ્ન વિધિ ચાલુ થશે। 12:39 લગભગ હસ્તમેળાપ થશે શુભ મુહૂર્તમાં, કારણ કે આ બધા ભૂદેવો છે, એટલે ભૂદેવો તો આપણું કાંઈ એવું સારા મુહૂર્તમાં જ કરે, તો આ તો ભૂદેવોની દીકરીઓ છે, એના માટે બધો એ કાર્યક્રમ સંપન્ન થશે 2 વાગે। 2 વાગે પછી બધાને ત્યાં ભોજન લેવાનું છે સાથે, ભલે 25,000 લોકો આવવાની, 25,000 થી 30,000 અમારી ગણતરી છે। એ લોકો ભોજન લેશે, થોડી વાર આરામ કરશે, પછી પાછું 3 વાગે જે સત્કાર સમારંભનું આયોજન છે એ 3 વાગે સ્ટાર્ટ થશે। એમાં મેં જેમ પહેલાં વાત કરી, દિનેશભાઈ કરી, આખા હિન્દુસ્તાનમાંથી અમારા સમાજના અને અન્ય સમાજના દરેક સમાજના લોકોને મેં ઇન્વાઇટ કર્યા છે, બધા લોકોને, અને મને ખૂબ સાથ સહકાર મળ્યો છે બ્રહ્મ સમાજનો, મારા પરિવારનો, મારા ગામના લોકોનો, મારા સમાજના લોકોનો, આગેવાનોનો અને બધા યુવાન મિત્રોનો, ભાઈઓ અને બહેનોનો સહકાર મળ્યો છે। અન્ય સૌ સમાજો પણ મારી સાથે આમાં જોડાવાના છે, એના માટે મને ગર્વ ખુશી છે કે અમને આશીર્વાદ મળશે। ભાઈશ્રી અને જિજ્ઞેશ દાદા પણ આગલે દિવસે 18 તારીખના અહીંયા આવી જશે ગાંધીધામ મધ્યે, એ સવારે આવશે ત્યાં। પછી બપોર પછીનો જે સ્ટેજ પ્રોગ્રામ છે એમાં દીકરીઓને ભાઈશ્રી જિજ્ઞેશ દાદા અને અન્ય સાધુ સંતો લગભગ 50 થી 60 આખા હિન્દુસ્તાનમાંથી સંતો આવવાના છે। ભાગવત કથાકારો પણ છે ઘણા બધા। એ લોકો બધા દીકરીઓને જીવન જીવવાની પ્રેરણા આપશે, મા બાપનું નામ રોશન કરવાનું, તમારે સમાજની સંસ્કૃતિ પ્રમાણે રહેવાનું। બ્રહ્મ સમાજની આપણે, કારણ કે બ્રહ્મ સમાજમાં આપણને જે જ્ઞાન આપે છે બ્રહ્મ સમાજ, તો એની દીકરીઓને તો 100% દીકરા દીકરીઓને એવું મતલબ એને જ્ઞાન આપશે કે જીવનમાં કદી દુઃખી ન થાય। અને જેમ વાત કરી, સાંજે 7:30 સુધી લગભગ પ્રોગ્રામ પૂરો થઈ જશે। બપોરે જમવાનું છે 25,000 લોકોનું, સાંજે પણ જમવાનું ત્યાં છે। એક ખાસ વાત અમે ધ્યાનમાં રાખી છે, ભોજન બધાનું સરખું, એમાં કાંઈ અલગ નહીં। મુખ્યમંત્રી શ્રી આવે કે ગમે એ સાધુ સંતો આવે, અમારો પર ખાલી એટલી વ્યવસ્થા કરશું કે થોડી બેઠક વ્યવસ્થા અલગ હશે। એના માટે આપણે સારામાં સારા દેશી ઘીની મીઠાઈઓ બનાવે છે, જે ભવાનભાઈ છે અને દીકરા કિશોરભાઈ બિદડાવાળા, આપ સૌ પરિચિત હશો। મોટું યજ્ઞનું કામ એને ઘણા બધા કર્યા છે ભાગવત કથાઓમાં। એ રસોઈ બનાવશે, દેશી ઘીની કન્ડિશન છે, સિંગ તેલ વાપરવાની છે, બાસમતી ચોખા, એટલે સારામાં સારું 2 મીઠાઈ, 2 સબ્જી, 2 ફરસાણ, દાળ ભાત, છાશ, રોટલી, આ બધું આપવામાં આવશે। કારણ કે આ એક વારંવાર થતું નથી, અમારા મતે આ એક યજ્ઞ જેવું જ કાર્ય છે અને ઉત્સવ છે, લગ્નનું બંધન નથી ખાલી। અને એના માટે આ બધી વ્યવસ્થાઓ સુચારું થાય એના માટે અમે અલગ અલગ ટીમો પણ બનાવી છે। બ્રહ્મ સમાજની પણ ઘણા બહેનોએ જવાબદારી લીધી છે, ઘણા બધા ભાઈઓ લીધી છે। મારી સાથે હીરાલાલભાઈ ગોર બાજુમાં રાઈટ સાઈડમાં બેઠા છે, એ એના સમાજના પ્રમુખ છે પૂર્વના, અને ઘણા બધા લગ્નો પણ કર્યા। મારી સાથે મારા સદૈવ અમારા એના બાપ દાદાના સંબંધ છે એવા સદૈવ શ્રી દિનેશભાઈ રાવલજી, જે ભાગવત કથાકાર છે ને લોયર પણ છે, એ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે। અને ખૂબ મોટી પ્રમાણમાં લોકો આવશે, બહારમાંથી મંત્રીશ્રીઓ આવશે, ધારાસભ્યશ્રીઓ આવશે, જિલ્લાના બધા આગેવાનો આખા ગુજરાતમાંથી, આહિર સમાજ અને અન્ય સમાજોના પૂર્વ કેબિનેટ મંત્રીઓ, અત્યારે મંત્રીઓ, સામાજિક, શૈક્ષણિક અને અલગ અલગ જવાબદારીઓ સંભાળતા રાજકીય બધા લોકો આવશે અને આ અવસરને રૂડો બનાવશે। અને અમે માનીએ છીએ અમારા પરિવાર પૂરતો આ અવસર નથી, પણ બ્રહ્મ સમાજ અમારો પરિવાર અને આખા કચ્છ માટે ગૌરવની વાત છે। બ્રહ્મ સમાજના લોકો કહેતા હોય છે આવું ગુજરાતમાં ખરેખર આટલું મોટું આયોજન ક્યારે થયું નથી, એટલે અમારા માટે તો ખરેખર આશીર્વાદ છે। ને ખાસ હું નમન કરીશ મારા માતા પિતાને, મારા મા ખીમીમા અને ભીમબાપા, એને હું યાદ કરીશ કે એ મારા જે ગણું મારા ભગવાન કે ઈષ્ટ દેવતા એ જ છે, અને આજે પણ અમારી સાથે જ છે, અમને વિશ્વાસ છે, એનો સ્વર્ગવાસ નથી તો અમારા દિલમાં જ છે। એટલે એની પ્રેરણાથી જ આ સેવાનું કાર્ય
થઈ રહ્યું છે આપને જણાવતા મને આનંદ થાય કે જ્યારે આવા સંતો આવતા હોય, આટલા હજારો લોકોની હાજરીમાં દીકરીના લગ્ન થાય, એના પરિવારને પણ ખૂબ ઉમળકો હોય, મારા સમાજને અને બ્રહ્મ સમાજને પણ ખૂબ ઉમળકો છે કે આ સારામાં સારો પ્રસંગ આપણે સિદ્ધિ કરી બતાવીએ કે કચ્છના બ્રહ્મ સમાજ અને એક આહિર સમાજના દીકરાએ ખરેખર આ એક મતલબ પ્રોગ્રામ સારામાં સારો કર્યો અને એના માટે મારા ગામના લોકો પણ બહુ ખુશ છે. આપને પહેલાં વાત કરી, આખું ગામ ખુશીમાં છે કે અમારા ગામના એક વ્યક્તિ અને પરિવારે, ઉંબલ પરિવારે જ્યારે યજ્ઞ જેવું કામ કરી રહ્યા છે ત્યારે એ પણ અમારી સાથે જોડાવાના છે. આપ સૌને પણ વિનંતી કરું છું, આપ પણ આવજો સવારથી, અને બપોરે જમજો, સાંજે જમજો, સવારે નાસ્તો છે. આ કાર્યમાં અમે જાણીએ છીએ કે આપના માધ્યમથી જ પ્રચાર પ્રસાર આખા દેશમાં થવાનું છે. લાખો લોકો જોશે આની અંદર, આપણા હિન્દુસ્તાનના લોકો બહાર રહેતા હોય પણ જોશે. લાઈવ આપણે ત્યાં એ કરશું પ્રોગ્રામ, ત્યાં એ સવારથી કરીને સાંજ સુધી. એના માટે આપ સૌનો સંપર્ક કરશું અને આપ સૌનો ફરી હૃદયપૂર્વક આભાર માનું છું કે આપ સૌ અહીંયા આવી અને આજે પત્રકાર પરિષદમાં આપ સૌ આવે, એના માટે આપ સૌને પણ અભિનંદન આપું છું. આવનારા સમયમાં આપણે ઈચ્છીએ કે કચ્છમાં આવા વધુમાં વધુ દીકરીઓના લગ્ન થાય, દરેક સમાજો અને સમાજના લોકો પણ ચિંતા કરે. અમારો પરિવાર તો હંમેશા બીજા સમાજ માટે પણ ચિંતિત છે. સેવાના કાર્યો ક્યારેય ખૂટવા નથી અને ઈશ્વરની દયા છે ત્યાં સુધી સારા કાર્ય કરતા રહે. અને બીજું આની અંદર જેમ ભાઈ શ્રી દિનેશભાઈ વાત કરી, એક તમને સ્પષ્ટ વાત કરી દઉં, ખાલી માત્ર ને માત્ર આ સેવાનું કાર્ય છે. આની અંદર અમારે કોઈ લાલચ નથી, કોઈ કહેતું પણ નથી, પણ કોઈ સ્વાર્થ નથી. આ પ્રોગ્રામ બ્રહ્મ સમાજના દીકરીઓના આશીર્વાદ લેવાતા, સાધુ સંતોના આશીર્વાદ લેવાતા. બાકી હજી પાઇપલાઇનમાં છે ઘણા બધા અમારા પરિવારના કાર્યક્રમો, બીજા દીકરીઓની, અનાથ દીકરીઓની પણ લગ્ન કરવાની ઈચ્છા છે. ત્યાર પછી પણ જે જરૂર હશે ત્યાં અમે યથાશક્તિ તો સમૂહ લગ્ન જે સમાજ કરાવતો એને આપીએ છીએ. એજ્યુકેશન, મેડિકલ, જીવદયા, સમાજ ભવનો હોય કે મંદિરો હોય કે જે અલગ અલગ ક્ષેત્રમાં અમે આપીએ છીએ. એના માટે હું મારા માતા પિતા અને મારા ઈષ્ટ દેવતા કૃષ્ણ ભગવાનને, મારા માતા કુળદેવીમાં રવેચીમાં ખૂબ હું એને વંદન કરું છું કે એમને હમણાં આવા સારા વિચારો, ઉમદા વિચારો આપ્યા. એના થકી જ આ કામ શક્ય બનશે. જેમ પહેલાં પણ વાત કરી, હું એકલો કાંઈ ન કરી શકું. આ બધાનો સહકાર આપનો, આખા કચ્છના લોકોનો, તમામ સમાજના લોકોનો, ભૂદેવો તો ખાસ, પણ મારા મિત્રોએ બધાએ ત્યાં આવશે અને બધાના સહકારથી જ આવો પ્રોગ્રામ શક્ય બનશે. સારામાં સારો થાય એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ.